પાટણમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે સરસ્વતી નદીના કિનારે આવેલ પ્રાચીન હરિહરેશ્વર મહાદેવ મંદિરે આજે ભક્તોની ભીડ જામી હતી. વહેલી સવારથી શ્રદ્ધાળુઓએ શિવલિંગના દર્શન કર્યા હતા. ભક્તોએ દૂધ અને જળનો અભિષેક કરીને ધન્યતા અનુભવી હતી. જ્યારે આ મેળામાં ટ્રાફિક ના સર્જાય તેવા હેતુસર પાટણ શહેર બી ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા સુચારુ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. પાટણ શહેર બી ડિવિઝન પીઆઈના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનોએ ટ્રાફિક ના સર્જાય અને દર્શનાર્થીઓને કોઈ અગવડ ના પડે તે માટે વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ કર્મીઓ ખડે પગે ઉભા રહીને સુંદર વ્યવસ્થા કરી હતી. આ પ્રાચીન મંદિરમાં શ્રી મોઢેશ્વરી માતા, સૂર્યનારાયણ ભગવાન સહિત અનેક દેવી દેવતાઓના સ્થાનકો આવેલા છે. જન્માષ્ટમી પર્વે અહીં પરંપરાગત લોકમેળો યોજાય છે. જોકે સમય જતાં મેળાનું મહત્વ ઘટતું જાય છે. શ્રદ્ધાળુઓ માટે ભગવાન શિવજીએ પ્રિય એવા સુખડચંદનની આરચા કરવાનું વિશેષ મહત્વ છે. કુંવારિકા નદી કિનારે સ્થિત હિન્દુ સ્મશાન ભૂમિના પ્રાંગણમાં આવેલ બ્રહ્મકુંડના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. પાટણના આ ભાતીગળ લોકજીવનમાં લોકમેળા, ઉત્સવો અને ધાર્મિક તહેવારોનું આગવું મહત્વ છે. શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં શરૂ થતા પરબલાના તહેવાર સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી થાય છે. આમ પ્રાચીન સમયથી ચાલી આવતી લોકમેળાની પરંપરા અને શિવ દર્શનનો મહિમા આજે પણ અકબદ્ધ રહ્યો છે.